જય ગુરુદેવ. આનંદ આશ્રમ લીમોડાથી વિજયભાઈના જય ગુરુદેવ. આજે આપણે સદગુરુદેવના ગુણો, એના ગુણાવલોકન ધારા 26મી અને સદગુરુદેવના ગુણનો વિશે આપણે ચર્ચા કરશું. ગુણોની અંદર આવશે નિષ્પૃહતાનો મુદ્દો આવશે, એકાંતશીલતાનો મુદ્દો આવે છે, અભયનો મુદ્દો આવે છે, ત્યારબાદ મધુરતા, પ્રાણબળ, આવા મુદ્દાઓ ગુરુદેવના એના વિશે આપણે ચર્ચા કરશું. જ્ઞાન મેળવવાની જિજ્ઞાસાથી બિલખાની અંદર જ્યારે અમારો સત્સંગ જતનભાઈ, સુનિલભાઈ, આહુતિબેન, ડુમિનીલબેન દક્ષિણામૂર્તિ મંદિરની અંદર અમે સત્સંગ કરતા હતા ત્યારે જ્ઞાનવર્ધક પ્રશ્ન જતનભાઈએ કર્યો કે વિજયભાઈ, સદગુરુદેવના ગુણો કયા કયા હતા? અને તે દિવસનો આ વિડીયો મારે બનાવવાનો મારી ઈચ્છા થઈ. તો આજે ગુરુદેવની જ્યારે પ્રેરણા હોય ત્યારે જ આ બધું થઈ શકે છે. તો અત્યારે પહેલો મુદ્દો તો સદગુરુદેવનો નિષ્પૃહતાનો મુદ્દો, ગુણ છે ગુરુદેવનું નિષ્પૃહતાનો. તો એના વિશે આપણે ચર્ચા કરીએ કે નિષ્પૃહતા છે, નિષ્પૃહતા એ જ ઈશ્વરતા છે. એવી કહેવત છે કે બ્રાહ્મણમાં ઉપદેશ કરીને ને અન્યમાં દોરનારમાં તો આ નિષ્પૃહતા હોવી જ જોઈએ, અવશ્ય હોવી જોઈએ. તે વિના તેનો ઉપદેશનો બોજ ના પડે. એટલે કે શ્રોતાઓ પર ઉપદેશની અસર થાય નહીં. એટલે નિષ્પૃહતા અન્યને દોરનાર જે કોઈ છે, ઉપદેશ કરીને અન્યને દોરનાર, એનામાં હોવી જોઈએ. સદગુરુદેવના પ્રથમથી ખૂબ ગાઢ નિયમો હતા. કષ્ટના સમયમાં પણ ગુરુદેવે ક્યારેય કોઈની પાસે યાચના કરી નથી, માગ્યું નથી ક્યારેય. અને પરમાત્માની ઈચ્છાથી જ જે કંઈ આવે એમાં સાત્વિકપણે, શબ્દ સમજો, સાત્વિકપણે સાદી રીતે આશ્રમનો વ્યવહાર ચલાવવો, અને એવો એમનો પહેલેથી જ નિયમ હતો, દઢ નિયમ હતો સદગુરુદેવનો આ બાબતે. પરમાર્થના કાર્ય માટે ક્યારેક જરૂર પડે દ્રવ્યની તો ઉધાર લેવું કે અલ્પ સમયમાં ભરી શકાય એમ હોય છતાં પણ નિષ્પૃહતાને સેવનારા ગુરુદેવ આપણા આ પ્રમાણે સ્પૃહાવાળો અલ્પ પણ વ્યવહાર કરતા નહીં. નાનકડો વ્યવહાર જે ભરી શકાય એવી કિંમતનો હોય ને તો પણ બાકી રાખતા નહીં. એવું જ એનું કીર્તિ સંબંધી બાબતમાં પણ એવું છે. ભાઈ, કોઈને માટે ક્યારેય ગુરુદેવે ખુશામતના શબ્દો વાપર્યા નથી કે કોઈના પ્રતિ ખુશામત કરી હોય. એના મુખારવિંદ ઉપર એવો ક્યારે પણ શબ્દ એક પણ જોવા મળ્યો નથી. જેવું કે શંકરાચાર્યને પદ પ્રાપ્ત થયું એ પ્રસંગમાં પણ તેઓ નિષ્પૃહ જ હતા, નિષ્પૃહતા દાખવેલી એણે. નહીંતર શંકરાચાર્યનું પદ કંઈ એમને તો નથી મળતું. ત્યારે એમણે કીધું કે ભાઈ, મારે એવું કરવામાં હોત તો આ ક્યાં કંઈ કરવાની જરૂર હતી. અહમ આવી જાય માણસમાં. એટલે અહીં જે વાત કરવામાં આવે કે નિષ્પૃહતાનો મુદ્દો, ગુરુદેવે જ્યારે શંકરાચાર્યનું પદ મળતું હતું ત્યારે પણ એને એ સ્વીકાર્યું નહોતું. અને નિષ્પૃહતાનું અભિમાન કૃપાનાથમાં ક્યારેય જોવામાં ન થાય એવું. ભાઈ, આ પદ મેં લીધું નથી પછી પાછું ક્યારેય એવું બોલતા નથી. એટલે કે જે કોઈ પણ પ્રાણી પદાર્થ પોતાના સ્વરૂપથી ભિન્ન ન જોતા હોય તેવા સર્વાત્મદર્શી મહાપુરુષની સ્થિતિ તેવી હોય તે સ્વાભાવિક જ છે. એટલે અહીંયા જે વાત કરવામાં આવે તો નિષ્પૃહતાના મુદ્દામાં ભાઈ ગુરુદેવ ક્યારેય પણ હંમેશા સાત્વિક રીતે રહેલા છે.
અને નિષ્ફળતા એ જ ઈશ્વરતા છે. અને જે કોઈ જ્ઞાન આપીને દોરનાર છે ને એનામાં નિષ્ફળતા આવી હોવી જોઈએ. જેમ કે ગુરુદેવને શંકરાચાર્યનું પદ પ્રાપ્ત થયેલું ને પોતે ના પાડી તો પણ ક્યારેય એમનું બીજી વખત વાત નથી કરી કે મારે આ કરવું જ નથી, કારણ કે નથી અભિમાન આવી જાય, અહમ આવી જાય. અને નિષ્ફળતાની બાબતમાં જ કે ગુરુદેવ છે ક્યારેક આર્થિક તંગીમાં પણ કોઈની પાસે હાથ લાંબો કર્યો નથી, યાચક બન્યા નથી. અને પરમાર્થના કામ માટે પણ જો દ્રવ્યની જરૂર હોય તો પણ તેઓ થોડી માત્રામાં પણ જો ભરી શકાય એવું હોય તો પણ ક્યારેય ઓછી ઉધારા ક્યારેય કર્યા નથી એમ કહી શકીએ. અને અલ્પ વ્યવહાર, થોડોક વ્યવહાર પણ એવો ક્યારેય કર્યો નથી. અને ક્યારે પણ કોઈને માટે ખુશામતનો શબ્દ વાપર્યો નથી. તો આ એક નિષ્ફળતાનો મુદ્દો જોઈએ. ત્યાર પછી બીજો એકાંતશીલતાનો મુદ્દો છે એ ત્યાર પછીના વિડીયોમાં હું રજૂ કરીશ. આજે માત્ર નિષ્ફળતાનો મુદ્દો, નાથ પ્રભુમાં આ નિષ્ફળતાનું ગુણાવલોકન આપણે જોઈ. એક વખત હવે બોલી દેજો શ્રી સદગુરુદેવની જય. જય નાથ.